તો હવે આવનારા દિવસોમાં ચાંદીની ચમક ફિક્કી પડી શકે છે। સરકારે જ્વેલરીના ઇમ્પોર્ટ પર પોલિસીમાં ફેરફાર કર્યા છે, જેનાથી ચાંદીના ઇમ્પોર્ટને મોટો ફટકો પડી શકે છે। આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, જ્વેલરીના ઇમ્પોર્ટ પર પોલિસીમાં શું ફેરફાર થયા છે અને આનાથી ચાંદીની કિંમત અને ચાંદીના ઇમ્પોર્ટ પર શું અસર થશે? જી, ચાંદીના ઇમ્પોર્ટ માટે એક મોટા સમાચાર આવતા દેખાયા છે અને અહીંયા ખાસ કરીને ભારતીય સરકારે ઇમ્પોર્ટ પર પ્રતિબંધો લગાવી લીધા છે। સૌથી પહેલાં જો આપણે કયા જ્વેલરી કોડ પર આ પ્રતિબંધો લાગ્યા છે તેના પર નજર કરી લઈએ તો જે જ્વેલરી છે 71131141 આ જે કોડ છે એના પર પહેલાં ફ્રી જે ઇમ્પોર્ટ પોલિસી હતી તે અહીંયાથી લાગતી દેખાઈ હતી। હવે અહીંયાથી આ પોલિસી પ્રતિબંધ કરવામાં આવી છે। બીજી બાજુ જે કોડ 49 છે એમાં પણ પહેલાં ઇમ્પોર્ટ જે પોલિસી હતી તે ફ્રી હતી, હવે અહીંયાથી પ્રતિબંધ કરવામાં આવી છે। એટલે કે આ બંને કોડવાળી જ્વેલરી ખાસ કરીને હવેથી અહીંયાથી ઇમ્પોર્ટ પર પ્રતિબંધ અહીંયાથી લાગતો દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ જ્વેલરી ઇમ્પોર્ટ પર પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ભારતે 31 માર્ચ 2026 સુધી ચાંદીની આયાત પર ખાસ કરીને પ્રતિબંધ મૂક્યો છે। ITC-HS 2022 એક્ટ એટલે કે ઇન્ડિયન ટ્રેડ ક્લાસિફિકેશન હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ આઇટમ 2022 આ જે એક્ટ છે એ હેઠળ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જે ખોટી અથવા તો અન્ય દાગીના એના પર આ પોલિસી સિલ્વરના દાગીના પર આ પોલિસી આપણને લાગુ થતી જોવા મળશે। ચોક્કસ જે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ કોડવાળી દાગીના છે એના પર પણ ખાસ કરીને ફેરફારો આપણને થતા દેખાઈ રહ્યા છે અને 31 માર્ચ 2026 સુધી ખાસ કરીને સરકારે આ ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે। પોલિસીમાં ફેરફાર તાત્કાલિક રૂપે લાગુ કરવામાં આવ્યા છે, કારણ કે જો થાઇલેન્ડથી ખાસ કરીને જે ઇમ્પોર્ટ વધી રહ્યો હતો એને રોકવા માટે સરકાર તરફથી આ પગલું આપણને આવતું દેખાઈ રહ્યું છે। હવે ખાસ કરીને આની કેટલી ઇમ્પેક્ટ કિંમતો પર આપણને જોવા મળી શકે છે તેના પર નજર કરી લઈએ તો ઇમ્પોર્ટ જે છે એના પર અસર આપણને આ નિર્ણયની તો જોવા મળશે જ, કારણ કે થાઇલેન્ડથી ખાસ કરીને જે ઇમ્પોર્ટ વધ્યો છે તો થાઇલેન્ડના ઇમ્પોર્ટ પરથી પણ એક અસર આપણને આવતો જોવા મળશે। સાથે જ જે 925 વાળી ચાંદી છે એની જ્વેલરી ઇમ્પોર્ટ પર અસર જોવા મળતી દેખાઈ શકે છે। એશિયન FTAના હેઠળ આ જે ઇમ્પોર્ટ થાઇલેન્ડથી થઈ રહ્યો હતો એના હેઠળ ખાસ કરીને ઘણી બધી ચોરીઓ થઈ શકી હોય એવા અત્યારે જે અનુમાન છે અથવા તો શંકા ખાસ કરીને જે સરકારને થતી દેખાઈ હતી એને કારણે આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને ચાંદીના ફેશન જ્વેલરી ઇમ્પોર્ટ પર પણ અસર આપણને આવતી જોવા મળશે। સાથે જ હવે DGFT પહેલાં લાયસન્સ લેવા જરૂરી હશે, એટલે DGFT પાસેથી ખાસ કરીને લાયસન્સ લેવું જે છે તે ત્યાંથી જરૂરી બનશે। તો આ જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ભારતે 31 માર્ચ 2026 સુધી જે ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, કિંમતો પર આની ઘણી અસર આપણને જોવા મળશે, કારણ કે ઇમ્પોર્ટ ઘટશે તો ભાવ પર અસર આપણને જોવા મળશે। એટલે કદાચ ચાંદીના ભાવ જે છે તે અહીંયા આ લેવલ પરથી આપણને નીચે આવતા જોવા મળી શકે છે। જે આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।